યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં ને મજામાં તો છો તો ફરીવાર એક મારા ન્યૂ વ્લોગ ની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્ર. તો ધૂળેટી તો આપણે પૂરી થઈ ગઈ, રંગ ભરી એકદમ મસ્ત મજાની આનંદ ભરેલી ધૂળેટી હતી ને ભાઈ. અમારે તો સાંજે થીમ હોય એટલે કે પોટી કહેવામાં આવે છે એવી રીતનું ભાઈ અમારા ગામડાના દિવસ પ્રમાણે પોટી કેવી રીતે પાડે છે એ તમને હું બતાવું છું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો પાછો ફોલો પણ કરી લેજો. તો ચાલો તમને બતાવું મારા ગામની એટલે અમારા ઘરની પોટી બતાવું. તો ચલો તમને આ દેખાય ને અમારે તો પોટી પાડવા આવેલા છે. અમારા નંકી બેનની પોટી પાડવાની છે ને જો અમારા મહેમાન ને આવી ગયેલા છે. જો આમ તમને દેખાતું છે. હા, તો અને પોટી પાડવાવાળા છે ને એને પછી કપડાં બપડા બદલાવે છે અલગ અલગ જગ્યાએ હતા. તો પેલા એક બે જે આવવાના છે ને આ તો તાર કરવા મળ્યા છે પોટી પાડવાનું. તો આ તો અમારે ઘરે બે પોટી પાડવાની છે એટલે કામકાજ મારી મમ્મી કરવા મળ્યા. આંધે આવી ગયા છે અમારા કાજલબેન ને અંધાઈ ને મારા પટેલ બહાર બેઠા છે. એક સંગ ગોદરા ભાર બેસે ને એક અમારે પોટી પાડવાની છે, એક અમારી બેનને પોટી પાડવાની છે. બેની પોટી પાડવાની છે ને આપણે ત્યાં તો બે પાટલા એક રાખી દીધા. ભેગા ભાઈ મારા રોજીભાઈ ને આવી ગયા છે પોટી પાડવા. ઊંસા કોડા જઈને એવા કોડા ગયેલા હતા. તો બસ મારા મમ્મી તમને દેખાય છે તારી કરે છે, થોડી ઘણી વાર છે ને હજી એક બે જણા બાકી છે. પણ ખેલા કાજલબેન આવવાના છે એ બાકી છે ને હજી પિંચુબેન એ પણ આવવાના છે. અત્યારે બે પોટી પાડવાની છે. તો મજા આવશે ભાઈ અમારા ગામડાના રીત પ્રમાણે. બે પાટલામાં મૂકી દીધા છે ટેપરા મારા મમ્મી. બે પાટલામાં ખીમમાં છે ને ઓલી કરવાની છે ને પોટી પડવાની એટલે બે એકારે પાડી દીધા ભેગા. આવી રીતે તમને દેખાતું છે ભાઈ. ઢેબરા અને પૂરી બધું અલગ અલગ ગોઠવવાનું એક હરખું ન હોય ને એટલે આપણને એમાં બહુ માહિતી ન કેમ ગોઠવવાનું. મારા બા ગોઠવે એટલે એને ખબર હોય. ના તો મહેમાન તો આપણે ઘણા બધા અમારા તો દીવ ટોપો બોપો પહેરીને બેઠા તો ઉપર દેખાતો છે સરસ મજાનો. આવી રીતનો ભાઈ ગળામાં તો આર બાર પહેરા કરીને આવી રીતનું આ બેન ને પોટી પાડવાની છે. જીનુ બેન ની ઉતાવળ થઈ ગઈ એમ નવીન હોય ને એટલે કા બેન એ બેન હાથમાં એક આવી ગયું લાગે. શું છે હે બેન જીનલ? હા બાલોટમાંથી મૂકવાની વસ્તુ હતી ને એ બધી વસ્તુ મૂકી દીધી છે. અમને દેખાતું છે તો આવી રીતનું ને તો દીવો મૂકી દીધો છે સરસ મજાના બે પાટલામાં એક એક. બસ હવે હાર બનાવી નાખ્યા છે ખજૂર ને દીવા થઈ ગયા છે બે ને બે બાજુ એક એક દીવા કરી નાખ્યા છે ને. હવે એની પોટી છે ને આપણે જોઈએ હવે કેવી રીતે પોટી પાડ. આ બે બાજુ બાજોટ છે ને બે બાજુ બાજોટમાં પોટી પાડવાની છે આપણે. તો ચાલો પેલા તો અમારે દિયાબેન કરે છે હવે પોટી પાડે છે. જોજો તમે કેવી રીતે પાડે મિત્ર. આપણે તો આવી રીતની એક પોટી પાડવાની હોય ગામડાના રીત રિવાજ પ્રમાણે. તમારે કેવી રીતે પાડે કાંઈ ખબર નહીં મને, અને આવી રીતની પોટી પાડે છે અમારા ગામડામાં. તો એક બેન ને અમારે પોટી પડી ગઈ છે. આ અમારા બેન ને ઓલી બાજુ અમારા કાજલબેન આવી ગયા છે પોટી પાડવા. આવી રીતની ભાઈ અમારે હોય. આ અમારી દીદી થાકવી પડે ને નાની એવી છે એટલે હાવ એની પણ પોટી પાડે છે હવે. એની પણ પોટી તો પડી ગઈ છે હવે ને ધીરે સોટી બાળવાની હોય એટલે આવી રીતની. તો મારા બેનની સોટી લટ કહેવાય ને લટ સેદમથી બાળવાની હોય એ ભાઈ લટ બાળી નાખી છે સેદમથી દોરાવા ને. હવે કોઈ લોકમાં પહેરાવવા તો ખરું કે પહેરી દીધું એવું છે? હા તો અમારી બેન ને ડોકમાં પહેરેલા ના બાકી તો કરી દીધી છે પોટી પાડી દીધી છે ને અમારે દીવું જવો. તો જવો મિત્રો આપણે સરસ મજાનો હવે પાડી દીધો છે ફોટો બોટો એકદમ સરસ મજાનો કિમ ને પિંચુબેન ને. ભાઈ આ બાજુ છે અમારા બેન વિલાસબેન આવી જશે ને અમારા શાંતિ બધા કેમેરામેન રાખી. હા યા તો તમને દેખાતું છે ભાઈ ગેમ હોય એ જ તે ભાઈ. આ શું કહેવાય ગેમ કહેવાય ને સઠ્ઠી કે જી કહેવાય આપણને બહુ ખાસ ખબર નથી.
હા એમ બે આવી જશે કરે ભેગા ભાઈ બે ની છે ને કેમ એટલે બે ને મિક્સ ફોટા પાડવા પડે ને એમ ને અમારે ભાઈ બાકી હોય ખબર નહીં હોય આપણને હાલો બાકી હોય વહી આવો કોઈ બાકી છે હાલો 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 બા તમે બાકી તમે વહી આવો કોણ છે એવું છે હા હાલો બાકી હા અંકર યાર બાવ 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 કોઈ આવ્યો બાવ 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 છે કે બટા બાવ એ બાવ બાવ તા છે બાવ હાવ ઈ લઈલા હા બેન નું મોટો દા મલક મલક ખાવા મળ્યું છે જો કોઈ આપણે આવ્યો હતો કા જીનું જીનલ હા હા એને એમ છું ભીમ આવી ગયા હા આપણે બે ને ગેમ છે ને એટલે બે ને અલગ અલગ એટલા બદલી કરી નાખ્યા ભેગા ભેગા હા યા જીનલ એ બેન હા જો ભાઈ મારી બેન ને એ બેન ને બહુ આવું એમ મોબાઈલમાં હા એક મોબાઈલ લીધા છે પછી તને કા બેન એ તો વિડીયો બનાવી આવી જશે આજ પોટી પાડવા એક દીવો તો ઓલાઈ ગયો છે હજી એક દીવો થાય છે ભાઈ હજી આપણા વાળો બાકી અમાર બેન ઘોર નીંદરમાં જોવા પૂરેપૂરી નીંદર ખેંચે છે એ તો હજી સવાર નહીં છું સવાર થાય પછી ખબર પડે અમારે બે માણસ બે ગયા હે છોડી લીન પોટી કેવું કે પોટી મને ને ખબર પોટી કેવાય શું કહેવાય છઠ્ઠી ગેમ હા અમારી બેન ની ગેમ છે તો આમ અમે ગઈ જશે ઈ બે અત્યારે નીંદર માં છે એટલે બાકી જાગે ને પછી બગડાટી બોલાવે બોલો તો આમ ઝૂમિંગ કરો મોઢે ખુલ્લું થઈ ગયું પાછું અમારી બેન નું જો મોટા મોટા સપના જોવે છે મોટા મોટા મિત્ર જોયું છે તમે કેવી સરસ મજાની ભાઈ અમારી આવી રીતની પોટી પાડવામાં આવે છે ગામડાના મસ્ત મજાનો દિવસ પ્રમાણે એવો રીતનો કંઈક ખંડ ભરવામાં આવે છે તો ખાસ કરીને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ